નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનની અનોખી દેશભાવના. ઓપરેશન સિંધુનો આભાર વ્યક્ત કરવા સાથે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલ સહેલાણીઓને કલાત્મક શ્રદ્ધાંજલિ. ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વિડીયો વાયરલ. પાર્કિંગ બાબતે હોટેલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો પણ બહાર આવ્યા. પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સરભાણથી ઈખર પાલેજનો 14 કિલોમીટર રોડ રીસરફેસિંગ કરાશે. 11.41 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવશે. બાળકની ગણતરીની કલાકમાં શોધી કાઢી તેમના માતા પિતા સાથે મેળાપ કરાવતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ. ભરૂચના ભોલાવ જાડેશ્વર રોડ અને વિવિધ સોસાયટીમાં વારંવાર ખોરવાતો વીજ પુરવઠો. ભોલાવ ગામના યુવા સરપંચ સ્થાનિકો સાથે પહોંચ્યા જીવી કચેરી પર. ભરૂચના બીએપીએ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી. પોલીસે મંદિરમાં બોમ્બસ્ફોટ દ્વારા ચેકિંગ હાથ ધર્યું. શંકાસ્પદ કોઈ વસ્તુ ન મળી આવી. પોલીસે આરોપી યુવાનની કરી અટકાયત. અંકલેશ્વર હાંસોડ પંથકમાં મુખ્ય માર્ગ પર સોનું પાથર્યું હોય તેવા દ્રશ્યો. કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને મુખ્ય માર્ગ પર પાકને સૂકવવાની નોબત. નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે 10 મે 2025ના રોજ ઓપરેશન સિંધુનો આભાર વ્યક્ત કરતી કેલિગ્રાફી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનજીએ પોતાની દેશભાવનાની કેલિગ્રાફી થકી વ્યક્ત કરી. ઓપરેશન સિંધુનો આભાર વ્યક્ત કર્યો તો કર્યો સાથે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા હતા. પ્રસ્તુત કેલિગ્રાફી પ્રદર્શની નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ખાસ જશ્ન-એ ખતાતી નામથી યોજવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંધુના માનમાં જ્યારે પણ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપતા કે ઘાયલ થતા સેનાનીઓના પરિવારને સહાયરૂપ થવા માટેનો હતો, જેમાં દેશભરના કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી. આ કૃતિઓના વેચાણથી જે પણ આવક ઊભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે. જશ્ન એકતાતી એક્ઝિબિશન પ્રદર્શનનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનીમાં મૂકી. આ પ્રદર્શનીમાં દેશભરમાંથી કુલ 17 કેલિગ્રાફરોની કલાકૃતિની રજૂ કરાઈ હતી, જેમાં આપણા ભરૂચ અને ગુજરાતમાંથી એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનજીએ આ પ્રદર્શનીમાં ભારતને વીર બહાદુર જવાનોના માનમાં પોતાની કેલિગ્રાફી કલાકૃતિ ઓપરેશન સિંધુને અનોખી રીતે સલામી આપી. પ્રસ્તુત પ્રદર્શનીના સંદર્ભમાં ખાસ જણાવવાનું કે પ્રદર્શનીમાં મૂકવામાં આવેલા કૃતિઓના વેચાણથી જે પણ આવક ઊભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે, જે સાબિત કરે છે કે અનેકતામાં એકતાની મિસાલ કાયમ કરતો ભારત દેશ અને એના નાગરિકો એક વિશાળ પરિવાર છે, અને જ્યારે પરિવારના કોઈપણ સદસ્યને ત્રાહિત વ્યક્તિ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એક થઈ તેઓના નાપાક ઇરાદાઓને નેસ્ત નાબૂદ કરવામાં સક્ષમ છે. સાથે ગૌરી યુસુફજીનું કહેવું છે કે દેશના જવાનો સરહદ પર પહેરો ભરી અમારી રક્ષા કરે છે તો તેઓના સન્માનમાં અમારા તરફથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી જેવું નજીવું યોગદાન પણ સમગ્ર દેશવાસીઓનું મનોબળ મજબૂત કરે છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. પાર્કિંગ બાબતે હોટેલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચના ભોલા વિસ્તારમાં ખેતલાબા હોટેલ આવેલી છે. આ હોટેલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોને હોટેલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારા સુધી પહોંચી હતી.
જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો પણ બહાર આવ્યા છે. હોટલ સંચાલક દ્વારા આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી બરાબર છે, એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતી અને એ પોતે આવીને મારી યારે મગજમારી બધી કરવા માંડ્યો હતી અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને એ કે હું જોઈ લઈશ ને આમને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી યારે મારામારી કરી હતી એણે. પોલીસ કેસ કર્યો તમે? ના, અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને જે સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું હતું બધું કરાવીને હતી અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો. આખો મુદ્દો શાના માટે ઝપાઝપી સુધી પહોંચ્યો? ઝપાઝપી કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને તે ચા નાસ્તો કરતા છે તે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને છે નીકળ્યા હતા. ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે હતા બરાબર છે, પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે યારે એવું કરે છે બરાબર છે કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો. તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું છે તે? સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે? ભારત દેશના હરેક નાગરિક છે, ધંધો તો બધી કરે કે નહીં. આવું તો ઘણી વાર છે, પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી કાંઈ અમને તકલીફ પડે. અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા હતા, પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો છે બરાબર છે. પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે બરાબર છે. તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે એની સામે કોઈ બોલી ન શકે. પણ આ તો હવે કાલે સવારે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકે તો મારા ફેમિલીનું શું થશે? આ લોકો તો ગમે ત્યારે ગમે કરે હતી અને મને ડર પણ હતી બરાબર છે કે આ લોકો મારીથી પાછળથી ગમે કંઈ કરી શકશે બરાબર છે. મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું બરાબર છે તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે. અને બીજું કે ચેન જે છે તે ઝપાઝપીમાં ચેન તોડી નાખ્યો, ઠીકાપાટું માર્યું અને પોતે એ હતા, એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ દોસ્તાર હતા 2-4 લોકો એ પણ હતા. આ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હોટલ બહાર કરાતા આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ બાબતે કહેવા જતાં હોટલ સંચાલકે જ માથાકૂટ કરી હતી. આ મામલે તેઓ દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કેટલા આપવાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું. ભૂતકાળમાં પણ અમારે આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે, છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા? તો કેટલા આપાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને, હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે, એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે, એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી ગાળો બોલે છે. અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો. એમની સાથે હું વાત જ કરતો હતો. એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તો મેં એમની સાથે વાત જ કરી. વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ, એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માંગતા નથી. સાહેબ, મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે 20,000 રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવાવાળો હું જ હતો. એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી, હમણાં ઘર વેચવા કાઢ્યું હતું, ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું. તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેણે મારા ફાધરને મારી અને માત્ર 1500 રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે. મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે, મારા ફાધરને મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો? છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું. જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું તેવું કરું છું. સાહેબ, મારા 16 વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી. મારા વિશે જે પણ એ વાત કરે છે, મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે, એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને 2-3 જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરીને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે, માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી. પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે, હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો? મારા મધર સાથે પણ 6-7 દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળાગાળી કરી હતી, તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે, મારે આ વિષયમાં પડવું નથી. જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આરોપ કરે છે. જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે. એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારું ગ્રુપ પણ બોલાવીશું, તમારી સાથે મારામારી કરીશું. તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ? ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય, પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. માટે હું આપને કહેવા માગું છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું, ભાજપનો હોદ્દેદાર છું, એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે. એ વ્યક્તિ વિરુદ્ધ તમે 10 લોકોને
મને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે, અને તમે મારા વિશે પૂછશો 10 માણસને તો એ જણાવશે. બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી. મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું. જે પણ થશે એ મને સ્વીકાર્ય છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. આમોદ તાલુકાના સરભાણ ગામે ધારાસભ્યના હસ્તે 11.41 કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવનાર 14.70 કિલોમીટર સરભાણથી પાલેજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સરભાણથી પાલેજ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જે અંગે આસપાસના ગામ લોકોએ ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા સરભાણથી ઈખર પાલેજ સુધીના 14.70 કિલોમીટરના રોડને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવવાની મંજૂરી આપી હતી, જે અંગે ટેન્ડર મંજૂર થઈ જતા ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, ઉચ્છણ ગામના આગેવાન કેતન પટેલ, અશોક પટેલ, રોનક પટેલ, વિજય ઠાકોર, જયેશ ઠાકોર, નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, તાલુકા ભાજપાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામના સરપંચો, ગામના આગેવાનો અને ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 10 થી 12 કરોડ જેટલી રકમનો આ રોડ, એમાંય પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે, ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા. ગામના આગેવાનો, આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો, પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ, ગામના સરપંચો જેવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા. આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે. એ બદલ અમે તમામ જંબુસરના અને આમોદના કાર્યકર્તાઓ, સંગઠનના સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ ટૂંક સમયની અંદર રોડ જલ્દીને જલ્દી પૂર્ણ થાય, સારો બને, સારી ગુણવત્તાવાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો ચાલુ થાય એવી અપેક્ષા છે. આજના દિવસે જે તમામ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર व्यक्त करूँ છું. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. ઘરેથી જતા રહેલ બાળકને ગણતરીના કલાકમાં શોધી કાઢી તેમના માતા પિતા સાથે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મિલન કરાવ્યું હતું.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશોર વયનો બાળક ઘરે પોતાના માતા પિતાને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હોય જે બાબતના બનાવ સંબંધિત ઘટના બનતા તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાની સૂચનાના આધારે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી. જે અનુસંધાને કિશોર વયના ગુમ થયેલ બાળકના મિત્રોને તે બાબતે પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે ગઈકાલના રોજ તેઓની સાથે ટેલિફોનિક વાતચીત થયેલ હતી. જે માહિતીના આધારે હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળેલ કે ગુમ થનાર કિશોર હાલ નવસારી ખાતે છે. જેથી સદર બાબતે તેઓના પિતાની મદદથી ભરૂચ શહેર સી ડિવિઝન ખાતે લાવી કાઉન્સેલિંગ કરી તેના પરિવાર સાથે મોકલી આપવામાં આવ્યો હતો. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ભરૂચના ભુલાવ જાડેશ્વર રોડ અને વિવિધ સોસાયટીમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી ટ્રસ્ટ રહીશોએ વીજ કંપની પર હલ્લાબોલ કરતા વીજ કંપનીના જવાબદાર અધિકારીએ નિવારણ માટેની હૈયાધારણ આપી મામલો થાળે પાડ્યો હતો. ભરૂચના ભોલાવ અને જાડેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે. ગઈકાલે રાત્રે પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. ગરમીના સમયમાં વીજળી ન હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દિવસમાં 3 થી 4 વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ અને સ્થાનિક રહીશો વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે વીજ કાપથી ઘરેલું કામકાજ અને વેપાર ધંધા પર વિપરીત અસર પડી રહી છે. લોકોના વિરોધને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. આજુબાજુની ઘણી સોસાયટીમાં ડેલી 15 તારીખથી એક લાઇટનો ઇસ્યુ ચાલી રહ્યો છે. અહીંયા અમે વારે ઘડીએ ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી. ઇન્ચાર્જને બી ફોન કરીએ છીએ, એ બી ફોન નથી ઉઠાવતું, કે અહીંયા આવવા તૈયાર નથી. અને લાઇટનું પરમેનન્ટ સોલ્યુશન લાવે એવી અમે આશા રાખીએ છીએ. કારણ કે રોજ સવાર પડે લાઇટ જાય, રોજ રાત પડે લાઇટ જાય. અહીંયાથી માણસ ફોન ઉઠાવીને એમ જ કે અડધો કલાક આવે ફોન કટ કરી દે છે. કોઈ પોઝિટિવ ફીડબેક આપવા તૈયાર નથી. તો અમે અમારું નિવેદન કોને સૂચવીએ? એક પબ્લિક તરફથી અમે આશા રાખીએ કે જે બી હોય પોઝિટિવ ફીડબેક મળે અમને. ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી. એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી ધોરણે નિકાલ થાય અને લોકો હેરાન ના થાય એનું જરાક વિચારે અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે બેસાડે રાતે, જેથી કરીને ફોન ઉપાડીને જવાબ આપે, લોકો અહીંયા સુધી ધક્કા ના ખાવા પડે એવી અમારી વિનંતી છે. દિવસે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહેલી છે, એના વિશે શું કહેશો? પ્રી મોન્સૂન કામગીરીમાં અગાઉથી ખબર જ હોય કે ભાઈ હવે વરસાદ આવવાનો છે તો કામગીરી કરવાની છે. તો અહીંયા એ લોકોને પણ લોડ વધારવાની પ્રોસિજર હોય તો એ પહેલેથી અગોતરા પ્લાનિંગ કરે કે ભાઈ લોડ વધારવો પડશે. વાવાઝોડા વખત તો પબ્લિક સમજી શકે છે કે ભાઈ તો ટેકનિકલ પ્રોબ્લેમ હોય, પણ હાલમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કેમ રાત્રે લેટ થાય છે? અને રોજ રાતે લાઇટ જવાનો કોઈ મતલબ નથી. રોજ જ રાત્રે લાઇટ 3-4 કલાક જાય અને રોજ લોકો હેરાન થાય છે. એનો કોઈ કાયમી નિરાકરણ તો કરવું પડશે. જાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ, આખું ભોલાવ ગામ, જાડેશ્વર, દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કેટલા દિવસથી, લગભગ 15 દિવસ થઈ ગયા છે. પર્ટિક્યુલર અમારી સોસાયટીની વાત કરું, 15 દિવસ પહેલાં જે છે 2 નાઇટ અમે વિધાઉટ લાઇટ કાઢી છે. પ્રોમિસ કરીને ગયા હતા સુથારભાઈ, ઓકે, જે ભાઈ નવું ડીપી જે છે એ લાગી જશે. આજ દિન સુધી એ લાગ્યું નથી. ઓકે, અમારી સોસાયટી નહીં પણ આજુબાજુની દરેક સોસાયટીમાં જે છે વોલ્ટેજના પ્રોબ્લેમ છે અને રોજ લાઇટ જાય છે. આ રીતે વિકાસ થશે? અહીંયા દક્ષિણ ગુજરાતની જે વીજ કંપની છે એના અહીંયા લગભગ 200 થી 250 માણસો ઊભા છે, પણ કોઈ પણ જે પ્રતિનિધિ છે અહીં છે નહીં. જે ટેલિફોન ઓપરેટ કરે છે એ વ્યક્તિના પણ એ ફોન ઉપાડી નથી રહ્યા. તો અમારે શું કરવાનું? અમને એક જ વસ્તુ જોઈએ છે, એક આ
જે રોજ લાઇટ જાય છે એનું સોલ્યુશન, અને અમને ટેમ્પરરી સોલ્યુશન નહીં, પરમનન્ટ જોઈએ લેખિતમાં, કારણ કે આગળ પણ આવી સેમ પ્રોમિસ કરી છે અને આજ દિન સુધી પૂરી થઈ નથી. તો આના પર ધ્યાન આપવા વિનંતી. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે. તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ મહદઅંશે શાંત પડ્યો છે. એવામાં સંવેદનશીલ ગણાતા ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મોડી રાત્રે ધમકી ભર્યા 2 કોલ મળ્યા હતા, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બોમ્બ અને ડોગ સ્કોડની મદદથી મંદિરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જો કે કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી ન હતી. આ તરફ પોલીસે કોલ ટ્રેસ કરતા કોલ ભરૂચમાંથી થયો હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સફારી પાર્કમાં રહેતા આરોપી તોસીફ આદમ પટેલે ધમકીભર્યો કોલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. પારિવારિક ઝઘડામાં ભાઈ અને બનેવી પર કાર્યવાહી થાય તે માટે ખોટો કોલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. સી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે, અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે ઝાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે 1 થી 2ના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ છે, જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે, અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે, અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાઈ આવે છે. તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે. તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ, અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે. જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે, અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો, જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો. અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી, અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર,
ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મિરુશિખર આઇકોન ચાવોજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મિરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મિરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. અંકલેશ્વર પંથકમાં રસ્તા પર જાણે સોનું પાથર્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદના ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ પર પાકને સૂકવવાની નોબત આવી છે. અંકલેશ્વર હાંસોડ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું. કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકી રહ્યા છે. હાંસોડા કુડાદરાથી પંડવાઈને જોડતા 7-8 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવતા નજરે ચડી રહ્યા છે. ત્યારે રસ્તા પર જાણે સોનું પથાર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે, એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે. મારું નામ હિતેન્દ્રસિંહ છે. હું સિસોદરા ગામનો વતની છું ને જે આ તાજેતરે જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યાનો હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર સુકાવવા માટે મજબૂર બન્યા છે. તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક કરીએ છીએ. ગયા વર્ષે પણ આવું જ થયું હતું. દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી આફત આવતી જ રહે છે. એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે તેની અભિલાષા રાખીએ છીએ. ગત વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ થઈ રહી છે. ગામ સિસોદરા, રહેવાસી પ્રકાશી ધીરજસિંહ વસી, ખેડૂત. ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે અત્યારે ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી. ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાળી જવાથી અમે મેન જે હાંસોદ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ પર અમે જે ડાંગર છે એ અમારે તપાવવા નાખ્યું છે. એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. સારંગપુર આવેલી આત્મયી સહજ સોસાયટીમાં મહિલાને પાણી નાખવા બાબતે સામે રહેતા એક પરિવારના લોકોએ ટોકતા મા બહેન સમાન ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી, જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. સારંગપુર આવેલી આત્મયી સહજ સોસાયટીમાં રહેતી સુગંધી દેવી સાથે પાણી નાખવા બાબતે બબાલ થતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી મકાન વેચીને અહીંથી પાછા તમારા ગામ જતા રહો તેમ કહ્યું. સુગંધ દેવી અને એમના ઘરના કઈ સમજે પહેલા સામે રહેતા પરિવારના 3 થી 4 લોકો મારવા લાગ્યા હતા. સુગંધ દેવીએ અગાઉ પોતાના ઘરની અંદર કેમેરા લગાવ્યા હતા, તેને લઈને સામેવાળા લોકોએ ઘરમાં ઘૂસીને કેમેરાની તોડફોડ કરી હતી, જેને લઈને GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી હતી અને બંને લોકો પર કાયદેસરના પગલાં લેવામાં આવ્યા. સુગંધ દેવીના કહેવા મુજબ આ લોકો દર વખતે કોઈના કોઈ કારણોસર લડી ઝઘડો કરતા રહે છે અને બહારના લોકોને બોલાવીને ગેરકાયદેસર મંડળી બનાવી હેરાન કરે છે અને સોસાયટીમાં એક ભયનો માહોલ ઊભો કરે છે અને રાત્રે બેસીને જોરથી ગાળો બોલી મોબાઈલમાં જોરથી ગાયન વગાડવાનું કામ કરે છે. અને જો કોઈ સોસાયટીમાં કહેવા જાય તો સોસાયટીની બહારથી બેસવા આવેલા અને આ જ સોસાયટીમાં રહેતા જેનું નામ રોહિત સિંહ છે એ લોકો ભેગા થઈને મા બહેન સમાન ગાળો બોલી મારામારી કરે છે. સુગંધ દેવીના કહેવા પ્રમાણે આ પરિવારના લોકોથી હું અને મારા ઘરના ત્રાસી ગયા છે અને એ લોકો એક ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. मेरा नाम गंगा सागर साहनी है. हम रोहित सिंह, RP सिंह और सुनीता सिंह, सालू सिंह मिलकर मारे हैं. बोलते हैं कि
घर में रहने देंगे, घर से भाग जाओ, और गुंडा बुलाए थे, कंप्लेन भी किए, कुछ नहीं हुआ। मेरा नाम सुगंधी देवी है। हम लोगों के छत से पानी भर गया था, तो मैं छत के पानी बाल्टी लेके रोक रही थी। वो लोग अचानक दौड़ के मेरे घर में हम लोग को डंटे आके मार रहे थे। रापी सिंह और रोहित सिंह और सालू सिंह, सुनीता सिंह, वो लोग मारे, हम लोग को मारे भी। फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर। मेरा आदमी के वो लोग बहुत मारे, डंडे। बच्चों को भी मारा? बच्चे लोग को भी, दोनों बच्चे लोग को मारे। लड़का के हाथ पर डंडे मारे, बच्चे को लड़की को कमर में मारे। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। છેલ્લા 1 વર્ષથી ઉભરાતી ગટરો બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક રહીશોએ ધરણા ઉપર બેસવાની ચીમકી આપી હતી, જે બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને સફાઈ હાથ ધરાઈ હતી। આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। આમોદ પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી બહાર ધરણા કરવાની લેખિત રજૂઆત તંત્રને કરી હતી। ત્યારે પાલિકાના શાસકોને જાણે બ્રહ્મજ્ઞાન થતાં રાતોરાત ગટરની સફાઈ કરી પોતાની ફરજ નિભાવવી પડી હતી। આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજિદ અલી રાણાએ આક્ષેપ કર્યા હતા કે ઉપપ્રમુખનો વોર્ડ હોવા છતાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં પણ આમોદ નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આમોદ નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર બગડી જતા ગટરો ઉભરાવાની સમસ્યા ઊભી થાય છે। ત્યારે આજે નગરપાલિકાના કર્મચારી દ્વારા પમ્પિંગ સ્ટેશન ઉપર તાળું મારી દઈ મોટર ચાલુ મૂકી જતો રહ્યો હતો અને કોઈ કર્મચારી પમ્પિંગ સ્ટેશન પર હાજર ન હતો। જો મોટર બગડી જાય તો જવાબદાર કોણ, તે પ્રકારના આક્ષેપો પણ માજી નગરપાલિકા પ્રમુખ સાજિદ રાણાએ કર્યા હતા। અહીંના રહીશોએ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કામ નહોતું થતું। આજે હું પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઊભો છું। 3 મહિનાથી અહીંયા 3 મોટરો બેસાડવામાં આવે છે। એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે અને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી, તારા મારેલા છે। ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે, વરસાદી પાણીનો જે કાંસ આવેલો છે તે ઉભરાય છે। 1 વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી। 8 દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે 2 વાગે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો। ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત થયા પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે, તો ખરેખર ધન્યના પાત્ર છે। પણ હું એટલું કહેવા માગું છું કે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે। અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી, પણ લોકો તકલીફમાં છે। મુખ્ય અધિકારીશ્રીને બી હું 8 દિવસ પહેલાં સ્થળ ચકાસણી કરવા માટે લઈ ગયેલો હતો। એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે। ચૂંટાયેલા પ્રમુખ, ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી, એ દયાજનક વાત છે। ઉપપ્રમુખશ્રીનો બી મત વિસ્તાર છે, એમના મકાનની સામે બી કચરાપેટી છે, એમના સામે પમ્પિંગ સ્ટેશન આવેલું છે, એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે। આ પમ્પિંગ સ્ટેશનની આજુબાજુમાં જે જાહેરની અંદર આ આટલું બધું શૌચાલય કરી જાય છે, જેને લઈને તમે શું પ્રતિક્રિયા આપો છો? ખરેખર આ જે શૌચાલય કરી જતા હોય તો નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ। આજુબાજુના બાવર બી સાફ કરવા જોઈએ, સાફ સફાઈ રાખવી જોઈએ। એમની બેદરકારી છે। અત્યારે એક મોટર ચાલે છે, કોઈ કર્મચારી હાજર નથી, એ બી દયાજનક વાત છે। કામ થવું જોઈએ। અમે કોઈ રાજકારણ રમવા માટે નથી આવેલા, પણ જ્યારે નાનામાં નાના માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું।
હું આશા રાખું છું કે મુખ્ય અધિકારીએ જે કામગીરી કરેલી છે એ કામગીરી ચાલુ રહે અને સંપૂર્ણપણે પૂર્ણ કરે. અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરે. મુખ્ય અધિકારીએ ગઈકાલે મારી જોડે વાત કર્યા પ્રમાણે એમને કામ ચાલુ કર્યું છે તે હું એમને ધન્યવાદ આપું. આગળ નગરપાલિકાના સદસ્યએ આપણે ચીમકી આપેલી, ત્યારબાદ તેમનું કામ કરવામાં આવ્યું. ત્યારબાદ આજે ફરીથી નગરજનોએ ચીમકી આપેલી છે કે ધરણા પ્રદર્શનની, બરાબર છે. ત્યાર પછી નગરપાલિકા કામ કરે છે, જે વિશે તમે શું કહેશો? નગરપાલિકાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ સમસ્યા હોય, વિસ્તારનો સમસ્યા હોય, ધરણા પ્રદર્શન પર ક્યારે ઉતરે કે જ્યારે માનવામાં વાત ના આવે તો ધરણા પ્રદર્શન પર ઉતરવામાં આવે. આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે. ધારાસભ્યશ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીની છે. કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે, જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે. પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત, ત્યારે એમને ખોટું લાગે છે. તમારી અનઆવડત છે. અહીંયા 3 મોટર જોઈએ, તેના બદલે 1 કાર્યરત છે, તે બી 2 મહિના પછી. જો આ કામ તમે 1 મહિના પહેલાં કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતરવાની ચીમકી ના આપવી પડત. તમારો વહીવટી પ્રક્રિયાની અંદર ખામી છે તે સુધારો, ગામને સુખા કાર્યની અંદર તમે ફેરવો, એવી અમે અપેક્ષા રાખીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અંગે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તે છતાં પણ આમોદ નગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે. તેને લઈને તમે 2 શબ્દ કહેશો? ખરેખર સરકારશ્રી આની પાછળ જો ખર્ચ કરતી હોય તો તમામ વિસ્તારોની અંદર જવું જોઈએ. મુખ્ય અધિકારીએ પણ જવું જોઈએ, પ્રમુખે પણ જવું જોઈએ, કામ થતું હોય ત્યાં પણ જવું જોઈએ. પણ અહીંયા તો કોઈ આવતું જ નથી. ઘણા વિસ્તારોની અંદર કોઈ કર્મચારી અથવા તો કોઈ અધિકારી જતા નથી. એ જવું જોઈએ. વિકાસના કામ પણ એવું છે, તમે ધ્યાન નહીં આપો તો પછી પરિસ્થિતિ એની જ થવાની છે. સરકારના લાખો કરોડો રૂપિયા બરબાદ થવાના છે. સ્વાભાવિક વાત છે. મુંબઈથી વિદેશી દારૂ લઈ ભાવનગર જતા એક મહિલા સહિત 3ને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી 1.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે જીએનએફસી બસ સ્ટેન્ડમાં એક મહિલા સહિત 3 જણા વિદેશી દારૂના જથ્થા સાથે ક્યાંક જવાની ફિરાકમાં છે, જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દોડી જઈ બાતમી મુજબની મહિલા અને 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમના નામ સાથે સરદારા વિપુલ જગદીશ રાઠોડ તેમજ મહિલાનું નામ ઉજાલા રાઠોડ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસેની ટ્રોલી બેગની તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જણાયો હતો, જેની ગણતરી કરતા તેમાં કુલ 1.19 લાખની મત્તાનો વિદેશી દારૂ ભરેલો જણાયો હતો. તેમની પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ મુંબઈમાં અલગ અલગ સ્થળેથી દારૂનો જથ્થો ખરીદી તેઓ ભાવનગર લઈ જઈ રહ્યા હતા. તેઓ એક બસમાં ભરૂચ સુધી આવ્યા હતા. હવે તેઓ ભાવનગર જવા માટે બીજી બસની રાહ જોઈ રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી વિદેશી દારૂ તેમજ 2 મોબાઈલ મળી કુલ 1,44,000નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સંજાલી ગામના ગુમ થયેલ બાળકને પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે ખાન ચાચાની બિલ્ડિંગમાં રહેતા દશરથ ચૌધરીનો 10 વર્ષીય પુત્ર ગઈકાલે બપોરે ઘરેથી ગુમ થયો હતો. બાળકની માતા પારદેવી સૂતી હતી ત્યારે તે ઘરેથી નીકળી ગયો હતો. તેના પિતા પાનોલી જીઆઈડીસીમાં નોકરી પર ગયા હતા. પિતાએ ઘરે આવીને બાળકની શોધખોળ શરૂ કરી હતી. કોઈ ભાડ ન મળતા પાનોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈએ બાળકને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન સીસીટીવી સર્વેલન્સ અને માનવ સ્ત્રોતના આધારે બાળક અંકલેશ્વરના હવા મહેલ નજીક હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. પોલીસે ત્વરિત કામગીરી બદલ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને આયુષ બ્લડ બેંકના સહયોગથી આયોજિત કરાયો હતો. આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પ્રમુખ પુષ્પાબેન પટેલ, આરોગ્ય ચેરમેન અનિલ વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર GS દુલેરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તેમજ CSC ગડખોલના અધિક્ષક ડોક્ટર શર્મા બિનોઈનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર GS દુલેરાએ જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. આવા કેમ્પો દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી શકે છે, જે ઘણા જીવન બચાવી શકે છે. કેમ્પમાં સ્થાનિક નાગરિકોનો ઉત્સાહપૂર્વક સહયોગ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આજ રોજ અમોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે.
તાજેતરની પરિસ્થિતિ જોતા આપણને રક્તની વધારે જરૂર પડી શકે એમ છે. આથી મારી જાહેર જનતાને વિનંતી છે કે શક્ય એટલું વધારે રક્તદાન કરીએ, દેશને મજબૂત બનાવીએ. આભાર. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ESIC હોસ્પિટલમાં આકસ્મિક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આગની સ્થિતિમાં કરવામાં આવતી કામગીરીની તૈયારીઓની ચકાસણી માટે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. દર્દીઓને સલામત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી. મોક ડ્રીલ દરમિયાન અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ અને ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. તેમણે હોસ્પિટલની સુરક્ષા અને સલામતીના પગલાંની વિગતવાર ચકાસણી કરી. આ મોક ડ્રીલથી કટોકટીની સ્થિતિમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસનની તત્પરતા અને સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનની અનોખી દેશભાવના. ઓપરેશન સિંધુનો આભાર વ્યક્ત કરવા સાથે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલ સહેલાણીઓને કલાત્મક શ્રદ્ધાંજલિ. ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વિડીયો વાયરલ. પાર્કિંગ બાબતે હોટેલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ. સમગ્ર મામલાના CCTV ફૂટેજ તેમજ વિડીયો પણ બહાર આવ્યા. પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સરભાણથી ઈખર પાલેજનો 14 કિલોમીટર રોડ રીસર્ફેસિંગ કરાશે. 11.41 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવશે. બાળકને ગણતરીની કલાકમાં શોધી કાઢી તેમના માતા પિતા સાથે મેળાપ કરાવતી ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ. ભરૂચના ભોલાવ જાડેશ્વર રોડ અને વિવિધ સોસાયટીમાં વારંવાર ખોરવાતો વીજ પુરવઠો. ભોલાવ ગામના યુવા સરપંચ સ્થાનિકો સાથે પહોંચ્યા GEB કચેરી પર. ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી. પોલીસે મંદિરમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું. શંકાસ્પદ કોઈ વસ્તુ ન મળી આવી. પોલીસે આરોપી યુવાનની કરી અટકાયત. અંકલેશ્વર હાંસોડ પંથકમાં મુખ્ય માર્ગ પર સોનું પાથર્યું હોય તેવા દ્રશ્યો. કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને મુખ્ય માર્ગ પર પાકને સૂકવવાની નોબત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.